દામનગરના પક્ષી પ્રેમી મેહુલભાઈ પરમાર પૂઠાના ચકલી માળા બનાવી વિના મૂલ્યે સેવા આપી રહ્યા છે। ત્યારે મનુષ્યની મદદ કરતા રહેતા હોય પરંતુ અબોલ પશુ પક્ષીઓને કોણ કહે કે મને ભોજન અને રહેવા માટે આશરો આપો। અબોલ જીવોની ભાષા જાણવા વાળા જાણી લેતા હોય છે। મનુષ્ય પોતાની આવડત અને બુદ્ધિ પ્રમાણે કોઈને કોઈ રીતે સમાજની સેવા કરે છે। આવી એક સેવા અમરેલી જિલ્લાના દામનગર શહેરમાં રહેતા નિખાલસ સ્વભાવ ધરાવતા પક્ષી પ્રેમી મેહુલભાઈ રામભાઈ પરમારે 1 માર્ચ 2024 થી ચકલીઓ માટે પૂઠાના માળા બનાવવાનું શરૂ કર્યું છે। તેઓની એક ખાસ મુલાકાત કરતા જણાવ્યું હતું કે આજ સુધીમાં 200 થી વધુ માળા બનાવી ચકલી પ્રેમીઓને વિના મૂલ્યે વિતરણ કર્યું હતું। હવે સતત 12 માસ ચકલીઓના માળા બનાવતા રહેશે અને દામનગરની મુખ્ય બજારમાં દૂધની દુકાન ધરાવતા રામભાઈના પુત્ર અને અરવિંદભાઈના ભત્રીજા મેહુલભાઈને ચકલીઓની સેવા કરવાનો વિચાર આવ્યો હતો એટલે તુરંત જ માળા બનાવવાનું શરૂ કરી દીધું હતું। તેથી તેમના કાકાના દીકરા દર્શનભાઈ અને તેમના પરિવારના સભ્યો આ કાર્યમાં સહભાગી થયા હતા। જે કેસની ગુજરાતી સાથે અતુલ શુક્લા, દામનગર। મેહુલ રામભાઈ પરમાર, ગામ દામનગર। તમે આ ચકલીઓ માટે માળા કેટલા સમયથી બનાવો છો? મહિનાથી 1 મહિનો થયો છે। અત્યાર સુધીમાં કેટલા માળા બનાવ્યા? 100 બનાવ્યા છે। એક દિવસમાં તમે કેટલા બનાવી શકો છો? હિસાબ બનાવી નાખો। તમારા પરિવારના સભ્યોનો સાથ સહકાર મળે છે? અરે પૂરેપૂરો મળે છે। બધાય ભાઈ છે, બધાય કામ। તમને આ માળા બનાવવાનો વિચાર ક્યારથી આવ્યો? બસ આ પક્ષીઓને જોઈ, ચકલીઓને જોઈ, અમારા ઘરે ઘણી ચકલીઓ આવે છે એના માટે બનાવી।